નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદમાં 8 ગરબા આયોજકોને ત્યાં GSTના દરોડાની ખબરથી। આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબામાં દરોડા પાડવામાં આવ્યા છે। બેફામ વેચાતા પાસને લઈને GST વિભાગ એક્શનમાં આવ્યું। રંગ મોરલા, સુવર્ણ નવરાત્રી અને સ્વર્ણિમ નગરીમાં દરોડા પડાયા છે। નિયત કરેલા ભાવ કરતાં વધુ ભાવ વસૂલાતા હોવાની ફરિયાદ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। एक तरफ नवरात्रिना हवे अंतिम दिवसों चाली रह्या छे अने त्यारे ज्यां एक तरफ खेलैयाओ गरबे घूमवामां मशगूल छे अने बीजी तरफ तेओ पास मेळववा माटे लोको पासे मांग करी रह्या छे। बीजी तरफ माहिती मळी रही छे के जे गरबाना आयोजन करवामां आवे छे तेमांथी કેટલાક आयोजको द्वारा बेफाम पासना पैसा वसूलवामां आवी रह्या छे। बेफाम वेचाता पासने लईने GST विभाग एक्शનમાં આવ્યું છે અને दरोडानी कार्यवाही हाथ धराई છે। आ अंगे વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, જાણવા માંગે છે અમદાવાદમાં કયા કયા આયોજકોને ત્યાં GSTના દરોડા પડ્યા છે, શા કારણે આ કાર્યવાહી કરવાની ફરજ પડી? ઝરણા, ગુજરાતનું ગૌરવ એવો નવરાત્રી પર્વ અત્યારે ચાલી રહ્યો છે અને આ નવરાત્રી પર્વમાં જે કમર્શિયલ ગરબા એટલે કે જે જાહેર ગરબાનું આયોજન જુદા જુદા લોકો તરફથી કરવામાં આવે છે, જેમાં જે લોકોને બોલાવવામાં આવે છે તેમાં પાસનું વેચાણ કરીને લોકોને આમંત્રણ આપવામાં આવે છે અને આ જ પ્રકારની વાતોમાં છેલ્લા 3 દિવસથી એક તરફ જોવા જઈએ તો વરસાદી માહોલને કારણે જે જાહેર ઓપનમાં થતા ગરબા છે તે ક્યાંક ને ક્યાંક રદ થયા છે। તેવામાં અમદાવાદમાં અનેક એવી જગ્યાઓ છે જેમાં ડોમમાં એસી ડોમમાં જે ગરબાનું આયોજન થાય છે, એટલે કે એક તરફ જ્યાં જાહેરમાં થતા ગરબા ઉપર રોક લાગી હતી વરસાદને કારણે, ત્યાં એસી ડોમને કારણે ત્યાં જતી લોકોનો ઘસારો છે તે વધ્યો હતો અને આ તમામ બાબતો વચ્ચે ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા જે પાસીસના ભાવ છે તે છાપ્યા કરતા, પ્રિન્ટ કરતા વધારે ભાવ લેવાની શક્યતાને આધારે જે GST વિભાગના દરોડા છે તે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના જુદા જુદા ગરબા આયોજનોમાં ચાલી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો જે છેલ્લા 3 દિવસથી વરસાદને કારણે અનેક જગ્યાએ આ ડોમમાં જોવા જઈએ તો જે જગ્યા કરતા વધારે એટલે કે ઓવરક્રાઉડેડ જે જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક એવી ફરિયાદો પણ ઉઠી હોય તે પ્રકારની સૂત્રો દ્વારા અત્યારે માહિતી મળી રહી છે અને તેના જ કારણે GST વિભાગ છે તે અત્યારે એસી ડોમમાં જુદા જુદા જગ્યા ઉપર જે દરોડાની કાર્યવાહી છે તે કરી રહ્યું છે। વધુ વિગતો છે તે થોડા સમય બાદ બહાર આવશે, પરંતુ ખાસ કરીને સ્વર્ણિમ નગરીની વાત કરવામાં આવે તેના ઉપર અત્યારે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। આ ઉપરાંત સુવર્ણ નગરી ઉપર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। રંગ મોરલા કરીને જે આયોજન છે એટલે કે આ તમામ જે આયોજનો છે તે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક કલાકારો દ્વારા કરવામાં આવેલા આયોજન છે અને તેમાં જ આ પ્રકારે ઊંચા ભાવની જે ફરિયાદો છે તે ઉઠી હતી અને ત્યારબાદ GST વિભાગની કાર્યવાહી છે તે સામે આવી છે। આ એ જ પ્રકારના લોકો છે જે હંમેશા સંસ્કૃતિને આગળ લઈ જવાની વાત કરતા હોય છે, પરંતુ તે જ સંસ્કૃતિને આ લોકોએ જે કમર્શિયલાઇઝ કરેલું હતું અને આ જ કમર્શિયલાઇઝ કરવામાં તે લોકો દ્વારા જે ઊંચા ભાવ લેવામાં આવ્યા, કમાણી કરવાની આશંકાએ અને ત્યારબાદ હવે GST વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને કાર્યવાહી કરી રહ્યું છે। જી બિલકુલ, આભાર રોનક। તો फेमस गरबा आयोजकों जेमां फफड़ाट GSTના દરોડા પાડવામાં આવ્યા છે। પાસ પર જે કિંમત વસૂલ લખવામાં આવી હતી તેના કરતાં વધારે કિંમત વસૂલાતી હોવાની માહિતી મળતા આ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ।